વડોદરા મહાનગરપાલિકાની પાણી પુરવઠા વ્યવસ્થા સામે ફરી એકવાર સવાલ ઊભા થયા છે। વડોદરા શહેરના હાર્દસમા સિટી વિસ્તારમાં આવેલા બાજવાડા શેઠ શેરી વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી વધુ સમયથી દૂષિત અને પીવા માટે અયોગ્ય પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવતો નથી, જેના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। આ વિસ્તાર પૂર્વ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના નિવાસસ્થાનની નજીક આવેલો હોવાથી મામલો વધુ ચર્ચાનો વિષય બન્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે નળમાં આવતું પાણી ગંદુ અને દુર્ગંધયુક્ત હોવાથી તેનો પીવામાં ઉપયોગ લેવો મુશ્કેલ બની ગયો છે। દૂષિત પાણીના કારણે રોગચાળો ફેલાવાનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે। દૂષિત પાણીની સમસ્યાને લઈને સ્થાનિક ભાજપા કાર્યકરો અને આગેવાનોએ પણ મહાનગરપાલિકા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે। તેઓએ આક્ષેપ કર્યો હતો કે અનેક વખત રજૂઆતો કરવા છતાં અધિકારીઓ દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી। સ્થાનિક ભાજપના અગ્રણી પાર્થ શાહે જણાવ્યું હતું કે શહેરીજનોને શુદ્ધ અને પૂરતા દબાણથી પાણી પૂરું પાડવાની જવાબદારી પાલિકા તંત્રની છે, પરંતુ તંત્ર આ મામલે નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે। સ્થાનિકોએ મહાનગરપાલિકા તંત્રને તાત્કાલિક સમસ્યાના ઉકેલ લાવી શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે। બીજી તરફ ભાજપાનો ગઢ ગણાતા વિસ્તારમાં જ પાણીની સમસ્યાને લઈને ઉગ્ર અસંતોષ જોવા મળતા રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ છે। જો તંત્ર દ્વારા સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થાનિકો અને કાર્યકરો દ્વારા વધુ ઉગ્ર વિરોધ નોંધાવાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આજરોજ બાજવાડા શેઠ શેરીમાં છેલ્લા 25 થી 30 દિવસથી વડોદરા મહાનગરપાલિકાના નવનિયુક્ત કોર્પોરેટર અંકિતાબેન સોની અને દીપિકાબેન પટણીને સતત ફોન કોલ દ્વારા મેસેજ દ્વારા જાણ કરવામાં આવતી હતી કે બેન પાણી કાળું આવે છે, બેન પાણી ગંદુ આવે છે, પીવાનું પાણી આવે છે, પીવાનું પાણી આવતું નથી, સારું નથી આવતું, તેમ છતાં કોઈનો નિકાલ આવ્યો નથી। આજ રોજ તમે પાણીની હાલત અત્યારે જોશો, આપને બતાવું વિડીયોમાં, ફોટોગ્રાફીમાં લાઈવ કે શું પરિસ્થિતિ। મેં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને મોકલ્યું હતું, એમને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તુવેર સાહેબનો નંબર આપ્યો। તુવેર સાહેબને જાણ કરી કે 24 કલાકમાં થઈ જશે। એના નિષ્ણાત અધિકારી હેમલભાઈ રાઠોડ કરીને એ સાહેબે કીધું તમને 5 દિવસમાં કામ થશે, 25 દિવસ થયા, કામનો કોઈ નિકાલ નથી। તો શું અમારે પીવાના પાણીનો બી વેરો ભરવાનો અને બહારથી બોટલો પાણી બી લાવવાના, બરાબર? ને કોર્પોરેશન અધિકારીઓ કે તમારી જે થાય કરી લેજો, આ જ પરિસ્થિતિમાં રહેશે। તમારી જે થાય તમારે કરી લેવાની છૂટ છે। પહેલા વડોદરાના 4 દરવાજામાં 2 ટાઈમ પાણી આવતું હતું, સવારે 7 વાગે ને સાંજે 5:30 થી 7:30। અત્યારે એક ટાઈમ બી પાણી પૂરું કોર્પોરેશન નથી આપી શકતી, ને બી ફોર્સથી પ્રેશરાઇઝથી પાણી નથી આવતું। 30 મિનિટ પાણી આપે છે, 1 કલાકનું કહીને 30 મિનિટ પાણી આપે છે। તો શું પ્રજાને મૂર્ખ બનાવે છે અધિકારીઓ? ગાયકવાડના શાસનમાં વિધાઉટ પાણીની પ્રેશર લાઇન વગર, મશીન વગર પાણી 4 દરવાજામાં આવતું હતું। આજે સક્શન મશીન મૂકવા પડે છે તો કશું સોલ્યુશન આવતું નથી। તો શું પ્રજાને મૂર્ખ સમજે છે? ખાલી વોટ લેવા માટે જ બતાવે છે કે વિકાસ વિકાસ વિકાસ। ક્યાં છે વિકાસ? આ પાણી પીશે કોર્પોરેશન અધિકારીઓ? નહીં તો બિસ્લરીની 10 વાળી બોટલ પીશે કેબિનમાં। તો પ્રજા માટે મોકલો તમે બોટલો, કેમ નથી મોકલતા? 5 દિવસ વેરો બાકી તો સીલ મારવા જાય છે। મૂર્ખ છે, પ્રજાને સમજો તો બંધ કરી દેજો। 4 દરવાજાની પ્રજા છે, જે દિવસે વિપરશે ને તો દોડતા બી નહીં આવડે।